નમસ્કાર, શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદના હિન્દુ સ્મશાન પાછળ દૂધીમતી નદીમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી। દાહોદના મોટા ઘાંચીવાડ નજીક આવેલા હિન્દુ સ્મશાનના પાછળના ભાગે આવેલ દૂધીમતી નદીમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ જોવા મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। નદીમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી આવતા વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। નદીમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી આવી હોવાની જાણ સ્થળ પર ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરાતા દાહોદ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। નદીમાં તરતી લાશને પાણીમાંથી બહાર કાઢવા ફાયર વિભાગનો સંપર્ક કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને નદીમાંથી બહાર કાઢી લાશની પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। હાલ તે ઈસમના લાંબા વાળ અને પહેરવેશથી તે ભગત હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। એડિટર ઇન ચીફ આનંદ સાસી। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર પેજને ફોલો કરો।